રહેશે। જ્યારે કે એક સમાચાર અમને એવા પણ મળ્યા છે કે ભાઈ કીધું છે ભૂપેન્દ્રભાઈને ગો અહેડ, કેરી ઓન। તો કેરી ઓનમાં એવું છે પછી બડે બે આબરૂ હો કે નીકળે એમ જાલીન તુમારે કોઠો છે, એના જેવું પછી થશે। કારણ કે એક વાત તો હકીકત છે કે જે લોકોએ નરેન્દ્ર મોદીનું શાસન જોયું છે, જે લોકોએ બેન આનંદીબેન પટેલનું શાસન જોયું છે, ઇવન તો આના કરતા તમને એ પણ કહું, આના કરતા વિજય રૂપાણીના શાસનમાં પણ હજી ગુજરાતમાં કંઈક ખળભળાટ સારો મત હતો। આપણે એની વાતો નહીં કરીએ, બીજી જે કઈ હોય તો ઇન્ટરનલ બિન્ટરનલ એ છોડીએ, પણ કમસે કમ એક એક તીવ્ર ગતિ, જે ગતિમાન ગુજરાત શબ્દ આઈ થિંક એને વાપર્યો હતો, ગતિશીલ ગુજરાત, એ દેખાતું હતું ખરું। કારણ કે અહીંયા જો રાજકોટને લાગે વળગે ત્યાં સુધી, મેં આપને પહેલા કીધું કે રૂપાણી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીની ઇન્ટરનલ વોર જે હોય તેના વિશે તો મોઢા એટલી વાતો થઈ રહી છે, આપણે અત્યારે એમાં ન જઈએ। પણ એક તમને કહું, રાજકોટના ગમે એમાં તમે પૂછો 20 લાખની જનતામાં સૌથી વધુ અગર રાજકોટને કઈ કોઈ વસ્તુ ભેટ સોગાદ મળી હોય યોજનાકીય રીતે તો રૂપાણી સરકારના શાસનમાં મળેલી છે। તો સવાલ એ છે કમસે કમ સરકાર સક્રિય છે એવું લાગવું તો જોઈએ એટલીસ્ટ। તો ભૂપેન્દ્રભાઈમાં કેસમાં શું છે, એમાં કાંઈ નથી। પણ આમ હવે આપણે કહીએ નિષ્પક્ષ રીતે કે ભાઈ ઉપલબ્ધિ શું ભૂપેન્દ્રભાઈ પટેલની, તો હું એમ કહું કે ટકી ગયા, ઈ પોતે ટકી ગયા, બસ બીજું કઈ ઉપલબ્ધિમાં એવું ગૌરવાન્વિત થઈ શકાય ને એના નામે આવ તમે પાગલ થઈ જાવ કે એના નામે તમે નાચવા માંડો। જેમ કવિ ગેટ એક ગીતાજીને માથે મૂકીને નાચવા માંડ્યા હતા કે ઓહો આ તો અખૂટ જ્ઞાન ભંડાર છે, એમ કવિને કવિ ગેટ જે માથે મૂકીને નાચવા માંડ્યા હતા, એમ ભૂપેન્દ્રભાઈને કાર્યશૈલીથી માથે મૂકીને નાચવા માંડી એવું કઈ છે નહીં। હા, એ નાઇટ વોચમેનની જેમ આવ્યા અને વિકેટ પડવા ન દીધી, પોતાના લુગડે ડાઘ લાગવા ન દીધો, સાલસ સ્વભાવના વ્યક્તિ છે અને બુદ્ધિપૂર્વક એક માવતરને છાજે એમ એને ઘરનો રખોપું કર્યો અને એ પોતે ઉતરી ગયા, ધેટ્સ ઓલ। પણ ભારતીય જનતા પાર્ટીને હવે ગુજરાતમાં જરૂર છે વિઝનરી માણસની, યુવાન તેજો તરાર વિઝનરી લોકભોગ્ય એવા માણસની, અને જે કાયદાના બંધન કરતા મનુષ્ય માટે કાયદો છે, કાયદા માટે મનુષ્ય નથી એવું માનનારો જે વર્ગ છે। ટૂંકમાં ભૂપેન્દ્રભાઈને તો આ બોનસમાં મળેલું પદ છે એની જીજી વિસાઈ નહોતી અને એને ટકી રહેવાની એવી વાત પણ નથી કે મને અહીંથી મૂકી દો હું નહીં છોડું એવું કઈ છે નહીં। એને ભોગવી લીધું, એના ભાગશાળી ને ભૂત રળે એમ એને મળી ગયું હતું તો એને ભોગવી લીધું। તો કદાચિત એ માની લો કે આમાંથી નિવૃત્તિ લેવાની કોશિશ કરે તો એ તો ઇજ્જતભેર જશે, એમાં કઈ ખોટું નથી, કારણ કે એની ઉપર કોઈ દાગ લાગ્યો નથી હજી સુધી। અને એવું માનવામાં આવશે કે ભાઈ પક્ષે એને જવાબદારી સોંપી દીધી તો જવાબદારી લીધી અને પાછું સ્વયંભૂ સામેથી છોડી દેવું એ તો બહુ મોટી વાત છે। કારણ ગમે તે હોય પણ મોટા ભાગે તો એન્ટી ઇન્કમ્બન્સી ઓર વધી જાય અને લોકો એમ કે ભાઈ હવે આને કાઢો ચીમનભાઈ પટેલની જેમ નવનિર્માણ આંદોલનમાં થયું હતું એમ, એના કરતા બેટર છે સારામાં સારી નિવૃત્તિ શું છે, વાય નામનો પ્રશ્ન પૂછાવો જોઈએ, વેન નામનો નહીં। ક્યારે એમ કહો કે ભાઈ આ કેદી આ નિવૃત્ત થાય એમ નહીં, વાય શું કામ, ઓહો કેમ નિવૃત્ત થઈ ગયા ભાઈ, એમ થવું જોઈએ। તો ભૂપેન્દ્રભાઈ પાસે અત્યારે એક છે સ્થિતિ કે કદાચિત એ નિવૃત્તિ જાહેર કરી દે, ઇન કેસ ચીફ મિનિસ્ટર પદ ત્યાગી દે તો અડધું પડધું ગુજરાત પૂછી શકે કેમ શું થયું એવું હજી સંભવ છે। કારણ કે એની ઉપર કોઈ દાગ નથી, માણસ સારા હતા ભાઈ, બહુ સારા હતા, એને જવાબદારી સોંપી દે નિભાવી દીધી તો હજી છે। પરંતુ સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં। જય હિન્દ મિત્રો। જગદીશ મહેતાના કહેવા મુજબ જો ભૂપેન્દ્ર પટેલ નિવૃત્ત થાય તો તે રાજકીય નિર્ણય હોઈ શકે, પરંતુ તેની સાથે એ પણ કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલને લુગડે કોઈ ડાઘ નથી, તેઓ એક વ્યવસ્થિત અને સાદગીભર્યા માણસ છે। આ નિવેદન પછી અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે। એક તરફ નિવૃત્તિની ચર્ચા તો બીજી તરફ ભૂપેન્દ્ર પટેલના વ્યક્તિત્વની પ્રશંસા પણ કરવામાં આવી રહી છે। રાજકારણમાં ઘણી વખત નેતૃત્વમાં ફેરફાર થાય પરંતુ તેનો અર્થ એ નથી કે તેના નેતા બદલાય છે, તેની કામગીરી અથવા તો વ્યક્તિગત છબી ખરાબ જ હોય છે। જગદીશ મહેતાનું કહેવું છે કે ભૂપેન્દ્ર પટેલ સામે કોઈ એવો ગંભીર આરોપ નથી કે જેના કારણે તેની ઈમાનદારી પર સવાલ ઉભા થાય, એટલે જો ભવિષ્યમાં નેતૃત્વમાં ફેરફાર થાય તો તેને રાજકીય વ્યૂહરચનામાં ભાગરૂપે જોવું જોઈએ। જોકે નોંધનીય વાત એ છે કે ભૂપેન્દ્ર પટેલની નિવૃત્તિ અથવા તો પદ છોડવા અંગે જે ચર્ચાઓ ચાલી રહી છે તેના વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। હવે તમે શું માનો છો? જો ભવિષ્યમાં નેતૃત્વમાં ફેરફાર થાય તો શું તે માત્ર રાજકીય નિર્ણય હશે
કે તમને શું લાગે છે તેની પાછળ બીજા પણ કોઈ કારણો હોઈ શકે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને વધુ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.